નસવાડી તાલુકાના ગઢબેરિયાદ અને ખડકિયા ગામના ખેડૂતો હાલ કાતરા ઈયળોના આતંકથી ભારે પરેશાન છે। મોંઘા ભાવના બિયારણ અને ખાતરનો ખર્ચ કરી અને ખેડૂતોએ તલનું વાવેતર કર્યું, પરંતુ આ ઈયળો તલના છોડ અને પાંદડાને મૂળમાંથી ખાઈ રહી હોવાથી પાક પીળો પડી અને નાશ પામી રહ્યો છે। અગાઉ કપાસ, મકાઈ અને ટામેટાની ખેતીમાં નુકસાન વેઠ્યા બાદ હવે તલનો પાક પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ધમધોકતા તાપમાં અચાનક આવેલી આ કુદરતી આફતથી ચિંતિત ખેડૂતોએ કૃષિ વૈજ્ઞાનિકો પાસે અસરકારક દવાની શોધ અને સરકાર પાસે આર્થિક વળતરની માંગ કરી છે। પાયમાલ થઈ રહેલા ખેડૂતોની આ સ્થિતિ તપાસી તંત્ર તાત્કાલિક પગલાં ભરે તે જરૂરી છે। વખત તલની અંદર કાતરા ઈયળ જે આવેલી છે એ ખૂબ પ્રમાણમાં આવી ગયેલી છે। તમે તલની અંદર પાના બધું ખાઈ ગયેલું છે અને બીજા ખેતરની અંદર બી એનો ઉદ્ભવ હવે ચાલુ થઈ ગયું છે। તો એના લીધે તેલની અંદર બહુ નુકસાની થયેલી છે અમારે। સાહેબ, અમારે બહુ કાતરા પડ્યા છે। હવે અમે શું બીજો ઉપાય કરી? આવે છેલ્લે ખેતી જ અમારી છે તલને, કપાસનું વાવેતર પૂરું થઈ ગયું।